નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ફરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે આંગણવાડી ભરતી 2024 માટે જે તાલુકા અને કેન્દ્રવાઇઝ એટલે કે દરેક જિલ્લાના તાલુકા અને કેન્દ્રવાઇઝ જે ખાલી જગ્યાઓ છે તેના આપણે અગાઉ 2 વિડીયો જોયા, એટલે કે ભાગ 1 અને 2, અને હવે બાકીના જિલ્લાઓ માટે ભાગ 3નો આ વિડીયો આવેલો છે, જેમાં અન્ય જિલ્લાઓની ખાલી જગ્યાઓની આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ એ જૂનાગઢ આંગણવાડી ભરતીની જે ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 39 જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જેમાં અહીં આંગણવાડી કેન્દ્રનું નામ એટલે કે તાલુકાનું નામ, તે ઉપરાંત કાર્યકર, હેલ્પર અને મિની આંગણવાડીમાં જે ભરતી આવેલી છે તે ક્રમ અનુસાર દર્શાવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. એટલે કે કુલ કાર્યકરની 18 પ્લસ હેલ્પરની 19 અને મિની આંગણવાડીમાં 2 જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. તે જ પ્રમાણે પંચમહાલ જિલ્લાની 34 જગ્યાઓ જે કેન્દ્રનું નામ, કાર્યકર અને હેલ્પર એ રીતે ક્રમમાં દર્શાવવામાં આવેલી છે, જે 17 પ્લસ 15 સાથે તમે જોઈ શકો છો. ઉપરાંત મહેસાણા તાલુકામાં પણ 41 જેટલી જગ્યાઓ ખાલી દર્શાવવામાં આવેલી છે, તેની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો. જેમાં કાર્યકર માટે 19, હેલ્પર માટે 20 અને મિની આંગણવાડીમાં 2 જગ્યાઓ દર્શાવવામાં આવેલું છે. એવી જ રીતે જામનગર જિલ્લાની પણ કુલ 31 જેટલી જગ્યાઓ અહીં દર્શાવવામાં આવેલી છે, જેની સંપૂર્ણ માહિતી તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ આણંદ આંગણવાડી ભરતીની કુલ 21 જેટલી જગ્યાઓ અહીં દર્શાવવામાં આવેલી છે. હવે છેલ્લે દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો કુલ 16 જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જેમાં પણ કાર્યકર, હેલ્પર અને મિની આંગણવાડી કાર્યકર એ 7 પ્લસ 8 પ્લસ 1 સાથે જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. આ જગ્યાઓમાં ફેરફાર પણ થઈ શકે છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.